વિષન વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે બરાબર. તો તેમાં આજે આપણે દેખીશું કે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે. સંતૃપ્ત દ્રાવણ મતલબ ધરાયેલું દ્રાવણ. આ મારા કીવર્ડ છે ને, કીવર્ડ યાદ રાખજો તો વ્યાખ્યા યાદ રહેશે. દ્રાવ્યના દ્રાવકમાં કીવર્ડ આપેલી બરાબર. જે વધારે હોય તો ક પહેલા આવે એટલે વધારે હોય, ય પછી આવે એટલે ઓછું હોય. આ કીવર્ડ કહેવાય એક પ્રકારના. અને તે જ યાદ નહીં રહી અને પોતપોતાના મનમાં ધૂણ્યા કરશે તો નહીં યાદ રહી. રોહન અને અર્જુન તનય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. મતલબ કંઈ ધરાઈ ગયા હોય. શું કહેવાય? ધરાઈ ગયું. પરીક્ષામાં ધરાઈ ના લખતા ભાઈ. આ તમને યાદ રાખવાના કીવર્ડ આપ્યા છે બરાબર. હા, કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણ, ચોક્કસ તાપમાને કીધું, હા ચોક્કસ ફિક્સ તાપમાને કીધું છે. દ્રાવણની, આ શબ્દ અગત્યનો છે. દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય, તેટલા પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે. મતલબ કે આ સિમ્પલી ભાષામાં હું સમજાવું તો આવી ગયું. હવે આ કોઈ પાણીનું છે, આ પાણીની ગ્લાસ છે બરાબર. આ પાણીની ગ્લાસ છે. હવે આ પાણીની ગ્લાસમાં અહીં પાણી છે. આ શું છે? આ બધું પાણી છે બરાબર ને. હવે એ પાણીમાં હું અહીંથી એમ કહીને આ જો આ પાણી છે. હવે એ પાણીમાં મીઠું 1 ચમચી નાખ્યું. કેટલું નાખ્યું? 1 ચમચી. અહીં ભેગું થયું આવીને. પછી 2 ચમચી નાખ્યું તો અહીં થયું, 3 ચમચી નાખ્યું તો અહીં થયું, 4 ચમચી નાખ્યું તો અહીં થયું, 5 ચમચી થયું, 6ઠી ચમચી થયું, 7મી ચમચી થયું, 8મી ચમચી, 9મી ચમચી, 10મી ચમચી, 11મી ચમચી, 12મી ચમચી. તો હવે વધુ એક ટાઈમ એવો હશે ને તમે દેખજો. હા, તમે ગ્લાસમાં છે ને 1 ઢાંકણા, 2 ઢાંકણા, 5 ઢાંકણા જેટલું પાણી લેજો અને તેમાં મીઠું નાખજો. એક ટાઈમ પછી મીઠું ઓગળે જ નહીં. મીઠું ઓગળે જ નહીં. તો તે કેવું એવું કહેવાય કે હવે હજુ દ્રાવણમાં વધુ દ્રાવ્ય ઓગળે નહીં. સંતૃપ્ત ધરાઈ જશે. શું થશે? ધરાઈ જશે. શું થશે? ધરાઈ જશે. જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. ચોક્કસ તાપમાને સંતૃપ્ત દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવ્યની શું કહેવાય? દ્રાવ્યતા. શું કહેવાય? દ્રાવ્યતા. અંગ્રેજીમાં કહેવાય સોલ્યુબિલિટી. શું કહેવાય? સોલ્યુબિલિટી. હવે દેખો, જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્તતા સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત, મતલબ કે આ ધરાયેલું ના હોય, આ ધરાયેલું ના હોય, આ ધરાયેલું ના હોય. મતલબ હજુ તેમાં દેખો, હજુ તેમાં દ્રાવ્ય ઓગળી શકે છે. હજુ તેમાં દ્રાવ્ય ઓગળી શકે છે બરાબર ને. હજુ તેમાં દ્રાવ્ય ઓગળી શકે છે. મતલબ જે મીઠું હોય, ખાંડ હોય પાણીમાં બરાબર, કોઈ પણ દ્રાવ્ય હોય બરાબર, તે હજુ આલ્કોહોલનો ટિંચર આયોડિન છે તેમાં અહીં છે બરાબર ને. તો તેમાં મને હજુ માત્રામાં દ્રાવ્ય ઓગળી શકે છે. જો આ ધરાયેલ છે સંતૃપ્ત, એટલે ધરાયેલ હું નહીં કે હાઈ ધરાઈ ગયો, પછી એને કહેવાય હાઈ સંતૃપ્ત થઈ ગયો. હવે વધારે ભોજન નથી જોઈતું બરાબર. હજુ અસંતૃપ્ત દ્રાવણમાં વધારે ભોજન જોઈએ. જો તમે કોઈ નિશ્ચિત તાપમાને એક સંતૃપ્ત દ્રાવણ લઈને તેને ધીરે ધીરે ઠંડુ કરો તો શું થાય? આ વસ્તુ કરી શકાય બરાબર. ચાલો આપણે આગળ દેખીએ. પણ જો હું તમને સિમ્પલ વાત કરું, હવે આ વસ્તુ છે ને, આ મીઠું અને કાં તો ખાંડ અને પાણી, ખાંડ અને પાણી, તેમાં ખાંડ એટલી તો તમે ભરી દીધી, ખાંડ એટલી બધી ભરી દીધી કે આગળ એ ઓગળે નહીં. તો તમે નીચેથી ગરમ કરો ને ત્યાં પછી ન ઓગળી શકે છે. અહીંથી હું ગરમ કરું, અહીંથી ગરમ, મતલબ ગરમ કરો ત્યાંથી પણ તમે ગરમ કરો તો તેને ઓગાળી શકાશે બરાબર છે. ઓકે, જો તમે નિશ્ચિત તાપમાને એક આદો થઈ ગયું. એ ઉપરી પ્રવૃત્તિ પરથી અનુમાન કરી શકાય કે ચોક્કસ તાપમાને આપેલ દ્રાવકમાં જુદા જુદા પદાર્થોની દ્રાવ્યતા અલગ અલગ હોઈ શકે છે. જેમ કે આપણે જો પ્રવૃત્તિ દેખીએ, આ પ્રવૃત્તિ 2.2માં આપણે જોયું કે જૂથ A અને B પાસે એક જ પદાર્થના રંગોની જુદી જુદી માત્રા ધરાવતા દ્રાવણો છે. આથી આપણે સમજી શકીએ. જો અહીં લે બકા, પ્રવૃત્તિ A જૂથ A અને પ્રવૃત્તિ 2.2 જૂથ A અને B. આ રહી પ્રવૃત્તિ 2.2, તેમાં જૂથ A અને B. તેમાં એમાં છે કોપર સલ્ફેટના થોડા સ્ફટિક અને બીમાં છે 1 ચમચી કોપર સલ્ફેટ. જો આમાં થોડીક વાત કરી છે બરાબર, પણ આમાં આખું 1 ચમચી નાખવાનું છે. તો જુદી જુદી માત્રા છે બરાબર ને. ઓકે, હવે ચાલો ધ્યાન આપો. ચાલો હવે ધ્યાન અહીં. દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થામાં, દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં દળ અથવા કદ, આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા દળ અથવા કદમાં બરાબર છે. દળ અથવા કદમાં, પણ દળ અથવા કદમાં. દ્રાવણની સાંદ્રતા એટલે શું? આપેલ જથ્થાના, જે પણ જથ્થો આપેલો છે તેનું દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા. દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં, મતલબ જો આ સિમ્પલી દ્રાવણ છે, આ પાણી અને મીઠાનું દ્રાવણ છે. કોનું? પાણી અને મીઠાનું. તો 2 ચમચી મીઠું નાખ્યું છે. કેટલું ચમચી? 2 ચમચી. 2 ચમચી મીઠું. શામાં?
એક ગ્લાસ પાણીમાં, એક ગ્લાસ પાણીમાં. હવે દેખો આ સમજાવું. દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં મતલબ આ દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા મતલબ હાજર રહેલા દ્રાવ્યની માત્રા કેટલી છે? 2 ચમચી મીઠું. આ મીઠું કેટલું હશે? કઈ ગ્રામમાં હશે ને, કઈ ને કઈ 10 ગ્રામ 15 ગ્રામ. તો તેને કહેવાય દ્રાવણની સાંદ્રતા. સમજ પડી? આ ઓકે. દ્રાવણની સાંદ્રતા એટલે શું? આપેલ જથ્થાના દ્રાવણ. વિચારો કે આગળ એક ગ્લાસમાં લગભગ 250 ml જેટલું પાણી આવે, બરાબર ને? હા, લીટરનો ચોથો ભાગ લા ભાઈ, 250 ml. શેર પાસેર એવું ખબર ને, તેને 250 ml બરાબર. તો 250 ml પાણી આવે એક ગ્લાસમાં, તો તેમાં આપણે 10 ગ્રામ મીઠું નાખ્યું હોય. 250 ml પાણીમાં 10 ગ્રામ મીઠું નાખ્યું હોય તો દ્રાવણની સાંદ્રતા કેટલી થાય? હા, તો દ્રાવણની સાંદ્રતા કેટલી થાય? એટલે 10 ગ્રામ લા ભાઈ. થોડું એમ બુદ્ધિ ખોલો, સવારે યોગ પ્રાણાયામ કરો તો મગજ થોડું ખીલે. હા, તમારું મગજના ઘોડા નહીં દોડતા એવું લાગે છે મને. ચાલો જો પહેલેથી ફરીથી કેવું છું, દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા. દ્રાવણની સાંદ્રતા પૂછે તો દ્રાવ્યની માત્રા યાદ આવી જોઈએ. દ્રાવ્યની માત્રા મતલબ તેનું વજન કેટલું, તેનું કદ કેટલું છે, બરાબર? સિમ્પલ હું તમને કહું. ચાલો 500 ml પાણીમાં 50 ગ્રામ ખાંડ નાખી છે તો દ્રાવણની સાંદ્રતા કેટલી છે? 50 ગ્રામ, બરાબર? સિમ્પલી. ચાલો 100 ml પાણીમાં 20 ગ્રામ મીઠું નાખ્યું તો દ્રાવણની સાંદ્રતા કેટલી છે? 20 ગ્રામ. ઓકે, ચાલો સરસ. હવે દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની વિવિધ રીતો છે, પરંતુ અહીં આપણે ફક્ત 3 પદ્ધતિનો અભ્યાસ કરીશું. એક છે દ્રાવણની દળ કઠી ટકાવારી. જો દળ પહેલા દ્રાવણનું દળ બરાબર દ્રાવણનું દળ કદથી નહીં, દળથી ટકાવારી છે. પછી દળ કદથી ભણીશું. જો દળ છે તો દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણ. હવે જો દ્રાવણ કોનું બને? એટલા માટે મેં કહ્યું કે આ વસ્તુ આવડતું હશે ને તો આગળ બધું આવશે. દ્રાવક વત્તા દ્રાવ્ય તેનાથી દ્રાવણ બને, બરાબર? તો સૌથી વધારે શું હશે? આ બંને દ્રાવણ જ હોય ને, મતલબ બંને ભેગું થઈને દ્રાવણ બનાવે એટલે વધારે શું હોય? દ્રાવણ હોય, હે ને? વધારે શું હોય? દ્રાવણ હોય, બરાબર છે? સિમ્પલી. કેમ કે જો દ્રાવક આપણે 100 ml છે, કેટલું છે? 100 ml. હવે દ્રાવ્ય છે 15 ગ્રામ કાં તો ml જેટલું, બરાબર? તો બંને ભેગું કરીએ, બરાબર? 15 ml. તો બંને ભેગું કરતા 115 ml થાય. બંને ભેગું કરતા 115 ml થાય. તો આ 115 ml થઈ ગયું. હા, તો આ 100 વધારે કે 115 વધારે? 115 વધારે. તો વધારે શું હોય? દ્રાવણ, બરાબર ને? આ સિમ્પલ છે બકા. કોઈ ખાંડનું આ રીતનું જ છે, બરાબર ને? એકલું પાણી છે ને આ બધું ખાંડ છે, તો બંને ભેગા તો બંનેનું વધી જશે કદ દળ, બરાબર? દળ વધી જશે. તો આ છે દ્રાવણની દળથી ટકાવારી. તો દ્રાવ્યનું દળ જો જે ઓછું હોય તે ઉપર, ઓછું હોય તે ઉપર, ઓછું હોય તે ઉપર, વધારે હોય તે નીચે. ઓછું છેદમાં વધારે ગુણ્યા 100. મતલબ દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ બરાબર ગુણ્યા 100. તો એ દ્રાવણની દળથી ટકાવારી કે ને એટલે 100 વડે ગુણવાનું છે, બરાબર? દ્રાવણની દળથી ટકાવારી એટલે છેદમાં આવશે દ્રાવણનું દળની વાત કરી. કદ હોય તો કદનું આવશે, બરાબર છે? દ્રાવણનું દળ અને અંશમાં દ્રાવ્યનું દળ ગુણ્યા 100. હવે જો દ્રાવણની આ પરીક્ષામાં પૂછે છે ભાઈ, હા, દ્રાવણની દળ કઠી ટકાવારી. જો પહેલા દળ છે એટલે ઉપર આવશે દળ, નીચે કદ, અને જે ઓછું હોય તે ઉપર, વધારે હોય તે નીચે. દ્રાવ્ય ઓછું હોય ને એટલે ઉપર, અને દ્રાવણ વધારે ગુણ્યા ટકાવારી એટલે 100. સમજ પડી? દ્રાવણની કદથી ટકાવારી એટલે બંને જગ્યાએ કદ આવશે. તો દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100, બરાબર? હવે જો આ ઉદાહરણ છે, પરીક્ષામાં પૂછાય નહીં પૂછાય હું કરાવું છું. ધ્યાન કમ્પ્લીટ અહીં હોવું જોઈએ. એક દ્રાવણ 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ મીઠું ધરાવે છે તો તે દ્રાવણની સાંદ્રતા દળથી કીધી છે, દળથી. એટલે ઉપર આવશે દ્રાવ્યનું દળ, નીચે આવશે દ્રાવણનું દળ ગુણ્યા 100. ટકાવારી કીધું એટલે. તો જો દ્રાવ્યનું દળ કેટલું? મીઠું કેટલું છે? 40 ગ્રામ. કેટલું છે? 40 ગ્રામ. કેટલું છે? 40 ગ્રામ. દ્રાવકનું દળ પાણી. હવે જો દ્રાવકનું દળ, હવે દ્રાવક કયો છે? પાણી છે ને, બરાબર ને? એક દ્રાવણ પાણીમાં 320 ગ્રામ પાણીમાં 320 ગ્રામ પાણી એટલે પાણી અહીં દ્રાવક છે આપણું. હા, તો દ્રાવકનું દળ બરાબર 320. હવે ધ્યાન નહીં, જો દ્રાવ્યનું દળ બરાબર 40, દ્રાવકનું દળ પાણી બરાબર 320, તો દ્રાવણનું દળ આ બંનેનું ભેગું થશે ને? મેં તમને અહીં સમજાવ્યું હતું કે દ્રાવક અહીં આગળ 100 ml છે, દ્રાવ્ય 15 ml છે, બંને ભેગા થઈને 115 ml બનશે. તો અહીં જ છે, કેમ કે આપણે જોવે છે શું સૂત્રમાં? દ્રાવણનું દળ. શું જોવે છે? દ્રાવણનું દળ. અને આપણે અહીં દાખલો છે દળથી. દ્રાવણની દળથી ટકાવારી. હા, માસ બાય માસ, બરાબર? દળથી ટકાવારી દળ જોશે બંનેનું. તો દ્રાવ્યનું દળ તો આપણને ખબર જ છે, કેટલું છે દ્રાવ્યનું દળ? 40 ગ્રામ. કેટલું છે? 40 ગ્રામ. અને દ્રાવણનું દળ કેટલું થાય? 320 વત્તા 40, 360. તો બસ હવે સિમ્પલી ભાગાકાર કરવાના, કશું કરવાનું નહીં. 40 ભાગ્યા 60, 0 0 ગયા, 4 9 36. હા, તો 1/9 ગુણ્યા
100 1/9 ગુણ્યા 100 તો 100 ભાગ્યા 9 થાય 100 ભાગ્યા 9 થાય ને 100 એકુ 100 100 ભાગ્યા 9 9 એકુ 9 1 વધ્યા શું ઉતાર્યું 9 એકુ 9 1 વધ્યા પોઈન્ટ 0 મૂકો ગમે તેટલા શૂન્ય મૂકો એટલે 9 એકુ 9 હજુ ચાલ્યા જ કરશે આગળ 9 એકુ 9 એટલે 11.1 કે 11.11 બન્યું સેમ જ છે આ જવાબ આવે બરાબર આ જવાબ આવે અને આજે તમારું અહીં લગીને વિચારેલું ઓકે આવતીકાલે શું પૂછીશ જો આ પૂછીશ સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય અસંતૃપ્ત દ્રાવણ જો સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય અસંતૃપ્ત દ્રાવણ કોને કહી ગયું આ સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા છે બીજી હવે સિમ્પલ 1 મિનિટ પછી દ્રાવ્યતા કોને કહેવાય દ્રાવ્યની દ્રાવ્યતા કોને કહેવાય બરાબર દ્રાવ્યની દ્રાવ્યતા કોને કહેવાય ચલો સિમ્પલ પછી આપણે આગળ વાત કરીએ અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય દ્રાવણની સાંદ્રતા કોને કહેવાય ઓકે પછી આ દ્રાવણની દળ કટથી આ એક છે બીજું આ છે ત્રીજું આ છે સૂત્ર આવતીકાલે આટલું પૂછીશ 4 5 6 જેટલી 6 7 જેટલી વસ્તુઓ છે કાલે પૂછીશ બી રેડી ઓકે